ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર સાણંદ પોલીસ સ્ટેશનનો આ એક ફોટો ખૂબ જ વાયરલ અને ચર્ચિત છે. આપણે સૌ જાણીએ છીએ કે પોલીસ તો દુર્વ્યવહાર કરે જ છે, પણ આ જે ફોટામાં આપણે જોઈ રહ્યા છે કે ઝાડ જોડે એક વ્યક્તિને બાંધી દે છે અને પછી તો શું કાર્યવાહી થઈ હશે આપણને બધાને ખબર છે. પોલીસ સ્ટેશનમાં જ્યારે સામાન્ય જનતા જાય છે ત્યારે એના વિરુદ્ધ આવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે તેઓ લાચાર બને છે. અને મારા જેવા જે વ્યક્તિ કાયદાના જાણકાર જે આવી કાર્યવાહી ઉપર સવાલ ઉપાડે છે, વિરોધ કરે છે, તો તેને ધમકીઓ આપવામાં આવે છે કે તને ખોટા કેસમાં ભરાઈ દઈશું. તો આ કઈ રીતની કાર્યવાહી થઈ રહી છે કે એક વ્યક્તિને ઝાડ જોડે બાંધી દેવામાં આવે છે? ભારતનું બંધારણ દરેક વ્યક્તિને માન સન્માન સાથે જીવવાનું અને કાયદાકીય પ્રક્રિયા કરવાનો અધિકાર આપે છે. કોઈ વ્યક્તિ આરોપી હોય તો પણ તેને જાહેરમાં માર મારવાનો અને જાહેરમાં અપમાનિત કરવાનો અધિકાર કોઈને પણ નથી. ખાખી વર્દી પહેરીને પણ ગુંડાઓ જેવું વર્તન થઈ રહ્યું છે. આ કઈ રીતની કાર્યવાહી થઈ રહી છે? આવું કોઈ કાયદામાં જણાવ્યું નથી કે આવી રીતના ટોર્ચર કરીને તપાસણી કરવી. શું આ લોકોને કાયદાની કોઈ બીક જ નથી? કાયદા ખાલી સામાન્ય પ્રજા માટે જ છે. આ વર્દી સામાન્ય જનતાની રક્ષા માટે આપવામાં આવી છે, નહીં કે માનવ અધિકારનો ભંગ કરી અને સામાન્ય પબ્લિકને હેરાન કરવા માટે. કાયદાનું પાલન કરાવનાર જવાબદાર વ્યક્તિ પણ કાયદાથી ઉપર નથી. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.